આ નારાયણપુરામાં જે શેલ્ટર હોમ આવેલું છે સંજયભાઈ મેસેન્ડ ચલાવે છે અને અવારનવાર આ શેલ્ટર હોમમાં આવી પ્રવૃત્તિઓ રાખતા હોય છે. એ પોતે સંજયભાઈ છે. આપ કેટલા વર્ષથી આ શેલ્ટર હોમ ચલાવી રહ્યા છો? એકચ્યુઅલી અમારા આ બીજું વર્ષ ચાલે છે. અમારી સંસ્થા છે સાદિક મસીહ મેડિકલ સોશિયલ સર્વેન્ટ, જે દિલ્હીથી બિલોંગ કરે છે. ને એમના સંસ્થામાં હું પ્રતિનિધિ છું. બરાબર. અને તમને અમારો સંપર્ક કેવી રીતે કર્યો રાગીણીબેન ટ્રસ્ટનો? રાગિણીબેન ટ્રસ્ટમાં અમારા વિજયસિંહ રાજપૂત છે, જે અમારા ખાસ મિત્ર છે. એમના દ્વારા મને જાણવા મળ્યું કે ભાઈ આવું પ્રોગ્રામ ગોઠવવાનો છે, તો મેં એમને જાણ કરી. મેં કીધું આપણે બી રેન બસેરા ચલાવીએ છીએ, તો એમાં આશ્રિતો ઘણા બધા રહે છે કે જેમને મેડિકલની ખાસ જરૂર પડતી હોય છે. વાહ ભાઈ વાહ. અને મારો છેલ્લો સવાલ કે આ મેડિકલ કેમ્પ યોજાયો ત્યારે તમને શું લાગી રહ્યું છે? આવું થવું જોઈએ આ પ્રવૃત્તિ? આ પ્રવૃત્તિ તો થવી જ જોઈએ. તો અમારી તમને ઓપન ઓફર એવી છે કે ક્યાંય પણ બીજા શેલ્ટર હોમ હોય તમારા ધ્યાનમાં અથવા તમારા મિત્રો કોઈ ચલાવતા હોય તો રાગિણીબેન ટ્રસ્ટ અને વૃંદાવન હોસ્પિટલનો ચોક્કસ સંપર્ક કરજો. આપણે આ પ્રકારની પ્રવૃત્તિ એમાં ચોક્કસ કરીશું. એવા આપણા જોડે આ સેન્ટર બી છે, એક રાણીપમાં બી સેન્ટર છે, બીજા અત્યારે બે આવવાના છે. હા, તો આજે તો આપણે 2 સેન્ટરનું ગોઠવ્યું છે. હા, તો ફરી ક્યારે બી આવું કરવું હોય ત્યારે અમારો સંપર્ક ચોક્કસ કરજો. જરૂર. બરાબર. થેન્ક યુ સંજયભાઈ. થેન્ક યુ વેરી મચ.